હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કાજુ અંજીર આઈસ્ક્રીમ એની રેસીપી શેર કરું છું, જે ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ છે. હવે એના માટે સૌપ્રથમ આપણે મખાના લેવાના છે. ચટણી જારની અંદર મખાનાનો આપણે પાવડર તૈયાર કરીશું. જો તમારી પાસે મખાના ના હોય તો તમારે એને અવોઇડ કરવાના, એની જગ્યાએ તમારે મિલ્ક પાવડર લઈ લેવાનો. હવે આ મખાનાનો પાવડર રેડી છે, એને આપણે એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. હવે એના એ જ જારની અંદર આપણે કાજુ એડ કરીશું. કાજુનો પણ આપણે પાવડર તૈયાર કરી લઈશું. હવે આ જે પાવડર છે એ મખાનાના પાવડર સાથે એડ કરીશું. હવે એ જારની અંદર 4-5 કલાકથી પલાળેલા અંજીર છે, હવે એને પણ આપણે ક્રશ કરી લઈશું. હવે અંજીર પણ ક્રશ થઈ ગયા છે, જો સરસ રીતે ક્રશ થઈ ગયા. હવે આ બધાને દૂધની અંદર એડ કરી દેવાનું છે, મખાના, કાજુ અને અંજીર. મખાના ના હોય તો મિલ્ક પાવડર લઈ લેવાનો. હવે આ બધાને એક સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે, ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે સાકર એડ કરવાની છે. તમે જેટલું મીઠું ખાતા હોય એટલી સાકર એડ કરી દેવાની અને બધું મિક્સ કરી લેવાનું. ત્યારબાદ 15થી 20 મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર આપણે એને ઉકાળી લેવાનું છે. ઉકળી જાય, થોડુંક ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને બ્લેન્ડ કરી લઈશું. હવે આ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે એને એક એરટાઇટ ડબ્બાની અંદર ટ્રાન્સફર કરી નાખશું. ડબ્બો થોડોક મોટી સાઇઝનો લીધો છે, કારણ કે આપણે આને ડબલ બીટ કરવાનું છે. એટલે જો ફરી વખત 4-5 કલાક માટે જમાઈ દેવાનું અને ફરી વખત બ્લેન્ડ કરી દેવાનું, ફરી વખત જમાવા મૂકવાનું, એટલે આપણો એકદમ હેલ્ધી એવો આઈસ્ક્રીમ રેડી છે. હવે આ આઈસ્ક્રીમને મેં સર્વિંગ બાઉલમાં એડ કરીને સર્વ કર્યો છે. જો મારી આ રેસીપી તમને ગમે તો લાઈક અને શેર કરજો.